ઈરાન અમેરિકાના ક્રોસ ફાયરિંગમાં ક્રૂ મેમ્બરનું મોત થયું છે। ક્રોસ ફાયરિંગમાં સલાયાના ક્રૂ મેમ્બરનું મોત થયું। દુબઈથી યમન જઈ રહેલું જહાજ ફાયરિંગની ઝપેટમાં આવ્યું। એમએસવી અલ ફૈઝે નૂરે સલેમાની એક ફાયરિંગની ઝપેટમાં આવ્યું હતું। અંધાધૂંધ ફાયરિંગમાં જહાજ ક્ષતિગ્રસ્ત થતા પાણીમાં ડૂબવા લાગ્યું હતું। એન્જિન રૂમમાં ફરજ બજાવતા યુવાન અલ્તાફ તાલબ કેરનું મોત થયું છે। જહાજ પર સવાર અન્ય 17 ખલાસીઓને બચાવી લેવાયા હતા। તમામ સુરક્ષિત રીતે દુબઈ પોર્ટ પહોંચ્યા છે। ઇન્ડિયન સેલિંગ વેસલ્સ એસોસિએશનના સેક્રેટરી આદમ ભાયાની ભારત સરકારને જીમેલથી આ બાબતે રજૂઆત કરી। જનરલ કાર્ગો લોડ કરી અને યમન માટે નીકળ્યા હતા 18 માણસો સાથે કુલ, પણ રાત્રે 12-1ની વચ્ચે જે અમેરિકાની 3 નેવી બીજી એક અમેરિકન શિપને એસ્કોર્ટ કરીને જતી હતી, એની પાછળ જ અમારું વાણ હતું અને અચાનક એ લોકોનું ઈરાન અને યુએસનો નેવી વચ્ચે ફાયરિંગ થવા લાગી ડ્રોન અને રોકેટથી। એમાં એક ડ્રોન આવીને વાણ ઉપર લાગ્યું। એમાં એક અલ્તાફ તાલબ કેર નામના એન્જિન ડ્રાઈવરનું મોત થયું છે અને બાકીના 17 ખલાસીઓને સલાયાનું એક બીજું વાણ છે જેનું નામ પ્રેમસાગર છે, એ બધાને રેસ્ક્યુ કરીને દુબઈ તરફ લઈ ગયા છે।